गाइस, स्वागत है आपका एक और नए ब्लॉग में। आज की सुबह पहले सुबह के 5 बज रहे हैं। आज है दिन शिवरात्रि का दिन है। आज भी चल रहे हैं मंदिर, फिर बात करते हैं, दर्शन करते हैं, फिर बात करते हैं। रामले को कॉल किया, रामला उठा नहीं रहा है। बाकी सारे अभी तो सो रहे हैं, मेरे को लगता नहीं कोई आने वाला है। मैं अकेला आज जल्दी उठ गया। नहीं, बस शिवरात्रि थी इसलिए आज उठ चुके हैं। अभी चलते हैं मंदिर और आगे जाके फिर बात करते हैं। जय बाबा की। सुबह दर्शन हो चुके हैं। सुबह बहुत दिनों के बाद जल्दी उठा हूँ। एंड आज महाशिवरात्रि है, तो सबको हैप्पी महाशिवरात्रि। हर हर महादेव। एक बार तो लगन मातम जोवा મળે। सो गाइस, हमारे बीच में एक इन्फ्लुएंसर आ चुके हैं। बहुत बड़े इन्फ्लुएंसर है ये। सही। ये ऐसे इन्फ्लुएंसर है जो खुद से ही इन्फ्लुएंस नहीं हो रहे। कुछ कहना चाहोगे? नहीं। क्यों? हैप्पी महाशिवरात्रि। हैप्पी महाशिवरात्रि। हर हर महादेव। महादेव। अभी तो चुप नहीं रहा हूँ, કંઈક બોલવું પડે આમાં। સવારમાં કેમેરામાં અમારું આજ કામ પ્રેમ છે। से बोलो हर हर महादेव। પણ અમારું આજ કામ છે, હવે બીજું કશું રહ્યું નથી। नो प्रॉब्लम। તો બોલવું પડશે। તમે ઇન્ફ્લુએન્સર છો તો અમારે બી બનવું પડશે ને થોડું। હા શ્યોર, બોલીશું। બોલો તો પછી। જ્યારે બોલવા માટે હશે ત્યારે। તો બોલો। હાલ નહીં ને, હાલ એક જ વસ્તુ છે, શું? હર હર મહાદેવ। ના, સારું છે। હર હર મહાદેવ। यार अब वो गंदी आदत लग गया था ना। હે ને? या પેલી આદતો કરતાં આ આદત સારી જ છે। કઈ આ ભગવાનના ધામમાં બેઠા છીએ, આવું ના બોલાય। બટ કઈ આદત લે? એ બહાર જઈને તમને કહીશ। તમે બસ જઈ રહ્યા છો, કેમેરો ચાલુ કર્યો એટલે। सवेरे सवेरे किसी को परेशान करना। वीडियो चालू होने से पहले ही बोल रहा हूँ, इसलिए लाइक कर देना, फॉलो कर देना एंड सब्सक्राइब कर देना भूलना नहीं। और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। मेहनत चल रही है, काम चल रहा है, थोड़ी थोड़ी इम्प्रूवमेंट ला रहा हूँ खुद के अंदर। बाकी तो महादेव बैठे ही हैं ऊपर। बहुत ज़्यादा मोटिवेशनल बातें करने लगा। चलो कोई बात नहीं, अभी चलते हैं घर। गाइस, नेचर का एक नज़ारा। किधर गया? ये रहा। और एक नज़ारा पीछे है तुम्हारे। कुदरत का एक करिश्मा पीछे और एक करिश्मा आगे, जो तुमसे बात कर रहा है। हाय, परसों था लेग डे, चला भी नहीं जा रहा है। जादू भी है, ये क्या कर दिया। बात नहीं, उठेंगे और मेहनत करेंगे और इम्प्रूवमेंट लाएंगे। सुबह सुबह ठंडी पवन। आहा, मेरे मन में उनके डेरे हैं और मैं और क्या मांगू शंकर से। मैं शिव का हूँ, शिव मेरे हैं। A few moments later. છૂટી ગયો। મેં બી ટ્રાય કરેલું છે, બરોબર, નો ડાઉટ। હું આગળ નાનો હતો ત્યારે મેં બહુ કર્યું બ્લોગિંગ નું, પણ ના થયું। બધાએ ડિસાઈડ કર્યું પછી ના થયું, તો ચાલ મારી તો હિંમત નથી, તે તો ટ્રાય કર્યું, તે તો તારું બેસ્ટ આપ્યું જ નહીં। ભલે 2 લાઈક કે 3 લાઈક જે બી આવે, તે એફર્ટ્સ નાખ્યા ને તો ક્યારેક તો રિઝલ્ટ મળશે ને। મલ્લજ ભાઈ, મલ્લજ તમે ક્યારેક તો ઉપર આવો ને આવો જ, કે 100% પોઈન્ટ। તમારું શું કહેવું યાર? એક ટ્યુશન ના તો પાસે રહેતા, બેમાં એક છોંગા કેટી આવે।
હા ભાઈ એ મૂકતો ના એમાં કેમ નહીં ખબર મને એકલો બે આવ્યો એટલો મૂકી ગયો આ ચોકલીમાં જગ્યા બદલી દીધી હતી મારી દિલને કોઈ દિવસ દુભાવવાનું નહીં. બસ આવી ગયો કોઈ દિવસ જિંદગીમાં દિલને નહીં દુભાવવાનું. સાચી વાત બી પોઝિટિવ. બી પોઝિટિવ થિંક પોઝિટિવ કે હું આમ કરી દઈશ બરોબર? કેટલા પર્સન્ટ બીજી એક વસ્તુ કહું કે ને હું જ્યારે કોઈકની સામે કેમેરો બધામાં કહે કે તું આ કર પેલું કર, પણ જ્યારે હું કોઈકની સામે કેમેરો લઈ જાઉં ને આમ કરીને તે બોલતો બંધ થઈ જાય, હા એ જ છે શરમાઈ જાય, ત્યારે નહીં બોલતા. આમ તમે અગર હું મારો વિડીયો બંધ ત્યારે શું કહેશે કે ભાઈ યાર આ કરવા જેવું હોય, તું આ કર, આમ તમે ક્યાં પેલું ચૂકતા હો? કર ભાઈ, તું બરોબર કર પણ પેલું કર. પણ હું આમ કેમેરો કરું લો બોલો બોલો હવે તમે દેખાડો મારામાં તાકાત છે. હવે ચાલુ કર્યું ને? તમે ચાલુ કરો થોડુંક યાર. બસ આવી ગયો એટલે આમ થોડુંક થતું રહે પણ કશું વાંધો નહીં. અને હંમેશા એવા જ માણસ આવે જેને જે કોઈ ના કરી શકતું ને ખર્ચ નાખવી જ પડશે ભાઈ, તમારે બી નાખવી પડશે ભાઈ. નાખો બાઈક કોઈ બી થોડી. વસ્તુ હોય બાઈક ચલાવવું હોય જીમમાં બોડી બનાવી કોઈ બી વસ્તુ તમારે 0.1% એફર્ટ નાખો તો 0.1 મહેનત તો- 0.2% તમને ઇન્ટરેસ્ટ मेहनत મળે तो करनी ही पड़ेगी. सो गाइस आज की डीप बातें करके आनंदमय आनंदमय हो गया. आनंदमय हो गया. सीताराम. સીતારામ બાપા सीताराम. તો ભણવામાં બી એક સ્ટ્રગલ તો છે, એટલે એ બી બોલવાનું તો ઓડિયન્સને બી ખબર પડે કે કેટલું સ્ટ્રગલ જે કોલેજ છે બધા કે કોલેજમાં મજા આવે કોલેજમાં બી ભાઈ બાપના સભ્યતા થોડી ક્લાસમાં છે, સભ્યતા થોડુંક આજુબાજુ થોડુંક શું આપણે ટ્યુશન આવ્યા છીએ, મંદિરમાં છીએ મંદિર છે વિદ્યાના મંદિરમાં ત્યાંના મંદિર બરોબર કપાઈ જશે થોડું, બરોબર હવે કોલેજમાં જે ભાઈ જે ભણતું હોય ને એને જ ખબર હોય એને ખાલી તમે એકવાર પૂછજો મમરા ભરી જાય ભાઈ એના ચોપડા જોઈને મમરા ભાઈ આદિલનો વર્ષ આવ્યો મમરા. આદિલ તને યાદ કરી લીધું. હું સવારે ઓડિટનો લેક્ચર્સ કેટલા ચાર લેક્ચર્સ જોયા બરોબર હા. 4 લેક્ચર્સ ની અંદર મેં કેટલા પત્તા ભર્યા 5 પત્તા બે ઓનલાઈન Online જોયું પછી YouTube માં ઓનલાઈન જોયું પછી જાતે હેન્ડ રિટન લખ્યું એટલે online lecture જોયું. હા બરોબર ડિપાર્ટ ઓફ કેટેગરીઝ. બસ 5 વર્ષના આગળ હું ભટકવા ચાલુ કરી દઉં ને, તો મને કોઈ મને રિઝલ્ટ નહીં મળે. જેટલું હું સેકન્ડ ક્લાસ છું ને એના કરતાં હું ખાલી પાસની કેટેગરીમાં આવીશ. હું રખડું છું બરોબર બરોબર. મેં રખડી લીધું મેં સેમ 3 માં જોઈ લીધું રખડી મને કેટલું મળે હા. સેમ 2 માં જોઈ લીધું 3 માં હા. જોઈ લીધું શું મળવાનું રિઝલ્ટ શું કે ભાઈ મારા ભાઈનો છોકરો આટલા પર્સન્ટેજ લાવે છે તો મારો છોકરો કેમ નહીં મારો છોકરો કેમ નહીં ચાલો એ વસ્તુ તો ખરી આટલી વાત કે પિક્ચર જોવા જતો હતો ને ત્યાં કાકાનો ફોન આવ્યો 12th ફેલ જોવા જતા. અરે ના હમણાં એના પછી આ બધું થઈ શકે. આ સંભાવના. સેક્શન 3 કેમ કે તમને હે ને તમે વિચારો તમને કોઈ ટેન્શન ના હોય ને તમે ભણી નાખો તમે ચીલ મારો પણ આમ કોઈક આમ 10 મિનિટ તમને આમ કોઈક મેળા માર લે ને એટલે તમને થાય કે આને તો બતાવી દે આને તો કે હું મારો गाइस સમય બતાવી દઈશ अपने बीच में एक मोटिवेशनल स्पीकर आ चुके. તો બોલ છે ભાઈ રિઝલ્ટ પછી જીમ રિઝલ્ટ આ બે વસ્તુમાં મને રિઝલ્ટ જોઈએ તમારો પિક્ચરથી કશું ચાલુ નહીં થાય सो गाइस गाइस अभी हम निकल रहे हैं तो लाइक शेयर सब्सक्राइब. लाइक शेयर सब्सक्राइब તમે પણ ફોલો કરો દમ તોડીને સબસ્ક્રાઇબ કરો યાર બીજા 4 એકાઉન્ટ બનાવો નવા ચાર એકાઉન્ટ હવે આ ભાઈ ભાઈ ફેક બનાવવાની જરૂર નહીં બને એટલે બને એટલે હા. સ્કિલ કરી તમે એક ટ્રાય કરો પેલા મને ચલાવ્યું The next day. જો પેલા પેલો કઈ કે તો આખો દાડો ગાઈસ ગાઈસ જ કરતો હોય પબજી માં જે આવે કે ગાઈસ આ જાઓ ગાઈસ બંને બોલ નહીં બતાવ તારું મોઢું લે હટાઈ દીધું. ट्रेन में भी भाई सफर करता था तो सफर में સફરમાં सफर में एक्चुअली में એવું થયું इधर का नीचे क्लियर है શું થયું ખબર બહુ ભૂલી ગયો બદામથી આ ભાઈને ચડી ગઈ છે. જો એક માણસ તો સૂઈ ગયો છે ત્યાં અને ચડી
2 mm की મોઈ એ આન તું ઘરે લઈ જા સાઈડ ઘરે લઈ જા ચડી ગઈ औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है ये लोग पागल हो गए तो स्वागत है दोपहर को लोग जिनकी पास એના ઉપર લોડ એટલો થાય ઘેરાવામાં આવેલો માણસ ઘેરાઈ ગયો 30 તારીખ આવે તો લોકો આમ ડ્રાઈવમાં ઉભા રહે પૈસા લેવા માટે એમ નહીં પણ કરો શું હા તો મને નવાઈ લાગી બાકી બાર ભાઈને તું પૂછે એના દાણો રાત કોનો કહેવાય ખબર નથી હોતી મોટા ભાઈઓને જ ખબર હોય દારો રાત બધો લોડ મોટા ઉપર જ હોય મારા દાદા ને મારા ઉપર ઉમ્મીદ રાખીને બેઠા હતા પણ એ તો જતા રહ્યા એ બી જતા રહ્યા ઉમ્મીદ બી જતી રહી ના પછી એની એ ઉમ્મીદ બીજા લોકોએ લઈ લીધી લોડ ઉપાડવા માટે બધા બેઠા જ છે મારા 3 કાકા મારા પપ્પા કે ઉમ્મીદ હવે એટલે શું કે દાદા જતા રહ્યા ભાઈ તમે ઉમ્મીદ છોડી દાદાએ ઉમ્મીદ છોડી દીધી હું તો મારી ઉમ્મીદ ઉપર કાયમ ઉતરવાનો જ હતો ओहो मेहुल भाई तो जो किला स्मार्टी છે गाइस सॉरी आज हिंदी में बात नहीं कर सकते थोड़ी क्योंकि પણ બે તારી પબ્લિક ક્યાં હતું બધી હિન્દી હ ગુજરાતી તમે આવી તો મજાક ના ઉડાડો દાદા નાના થોડા કે એમને મને ખબર છે કે હજુ તું ગુજરાત બહાર નહીં પહોંચ્યો એટલે તું ગુજરાતી ફેમસ થઈ જાય ને ભાઈ તું તમને નહીં ખબર આપણી પબ્લિક ક્યાં ક્યાં સુધી વિસ્તરી ગઈ છે કળિયુગ આવી ગયો છે હવે પાણી ભરી દીધો તો રસ્તો સ્વાદ આવી ગયો ગુજરાતી બધા ખાવ ગુજરાતી ઓલવેઝ ઓન ટોપ મુકેશ અંબાણીને બી કહેતો હોય ખબર પડી જાય મુકેશ અંબાણી તો આપણા જ છે ઘરના માણસ તમને બોલાય છે લગ્ન કંકોત્રી મારા આવી છે હા પણ બીજી સ્કેડ્યુલના કારણે અમે મળી ના શક્યા તમને બોલાય છે અંબાણી એમ બોલાયા હતા ને પણ તમે નહીં જાઓ. ના મળી શક્યા હવે બીજી સ્કેડ્યુલ છે બીજી તમારી. schedule. અમારે અને પછી ત્યાં શું કદાચ ત્યાં પહોંચી ગયા હોત ને તો પછી બોડીગાર્ડ આપણને ઓળખવાથી ઇનકાર કરી દે ત્યાં કોણ છે એમ લાગે ને ઇન્વિટેશન આવેલું હોય તને ખબર છે કે આ કોન્ટ્રાક્ટ છે પણ મારો ખાલી ચહેરો ખરાબ છે પણ પ્રોટીન ઇન્ટેક પૂરો કરો સાહેબ રે કોક મનુષ્યનો કોલ આવી રહ્યો છે મારી ઉપર સો ગાइस इतने लेग्स दर्द कर रहे हैं હા વ્યાયામ શાળામાં જઈને એટલા ખૂબ જ દર્દ અનુભવીએ છીએ સ્ટ્રગલ અને દર્દ બંને અનુભવીએ છીએ અત્યારે તો ના ના કારણ કે ઓલવેઝ હું એવું માનું છું કે ડીપ વાતો કરીએ કોકની સાથે તો સારું આપણી વાતોમાં કંઈક મૂલ્ય જળવાય વાત ઉપર હસી જવું એ કોઈ સભ્યતા નથી મિત્રનો કોલ આવે મિત્રનો હા call મિત્ર આયો નહીં આયો ડેક્સ તો ભાઈ મને દેખાતો કેમ નહીં આટલું બધું અંધારું નહીં કઈ ભાઈ એ લોકોની વાતો જુદી જવા દો આપણે કોઈને ફોર્સ નહીં કરવાનો તને કહી દઉં બે માણસ હોય તો ઠીક અને 4 હોય તો ઠીક એના જેવું થશે આ કોના માટે જે લોકો ઘર બાર ના હોય આના ઉપર રહીને જ રેપિડોમાં કામ કરવાનું એ લોકો હવે ચાર્જિંગ કરે હવે ઘેર ચાર્જિંગ કરીને ના આવે હવે 50% થઈ ગયો બંધ કરી પણ આ કેવું કાળદર કે આ જતું રહેશે હું તો ભાઈ મહાન માણસ છે તને તો વડોદરા જવું છે શું હોય વડોદરા લો આતાપી વંડરલેન્ડ શું આતાપી વંડરલેન્ડ
आता भी वॉटलैंड नहीं वंडरलैंड તમે એક વસ્તુ નોટિસ કરી આ કેટલો તુચ્છ માણસ છે શું કરીએ તુચ્છી પહેલા એની મમ્મીને ફોન કર્યો એની મમ્મીએ ફોન ઉપાડ્યો ના શું બોલ્યા? એવું પડે માં બેને ઉપાડે શું બોલ્યા એ રહ્યા તાર બેન માં પિયાન છોકરી હા મૂકો ભાઈ આ તો લઠ્ઠાઓ જ છે બે હા ભાઈ મોટી ઉંમરે કદાચ પપ્પાએ નિર્ણય કર્યો હોય કે તું દેવી દેવતા કીધું કોણ હતી લક્ષ્મીના તો બે ઘરમાં જે પણ દીકરી હોય એને આપણે શું માનતા હોઈએ લક્ષ્મીમાં તો માનવી જ જોઈએ તમારા ટોન્ટ અલગ હતા એના ટોન્ટ લે ટોન્ટ આ હૃદયના ભાવનાની સમજતો નહીં ટોન્ટ સમજે Bottom of- બોટમ હાર્ટ આઠ ટોન્ટ આપણે દીકરી વિશે ટોન્ટ ખોટો ના ના મારી મારી શકાય ના મારી એ અમાર મોઢામાં ના નીકળે ના નીકળે ભાઈ કોઈ આ દિવસ. તો દેશી ગુજરાતી શીખી ના હોય ને આવડે શીખી ના હોય એટલે Communicate બોલી ગઈ. વાર્તાલાપ કરો વાર્તાલાપ. પહેલાનો તમે કોન્ટેક્ટ કરશો એનો સારું ફાવશે સારું એ કરી અને વાણી થોડી એ એનો કો કે ગુલ્ફીનો જમાનો આવી ગયો હવે ગુલ્ફી ખવડાવી દે આપણને ઉનાળાની પેલી ચીજ ગુલબીનો ટાઈમ આવી ગયો એવું નહીં જમાનો આવી ગયો ઉનાળાનો એનો જમાનો કે વાહ આના કેટલા જમાના ગયા કેટલા જમાના આવી આવીને જતા રે કેટલા જમાના ગયા તમારા वो तो मेरे को नहीं पता है આ હિન્દીમાં કેમ કેમેરો આવતા સાચું કહી દો તમે મેં મોઢું ના બતાવશો ફોલોવર અનફોલો કરી દેશે अबे दाई મોટા ભાઈ ની કઈક સ્ટોરી તો કઈ એટલે શું યાર શું કરે રે बस अबे बस अब मुक्ति पामी है आ वस्तुમાં ક્યુટ તો આ છે આ તો સૌથી મોટું ખાલી દેખાશે નહીં કેવી પેલી લે શું ગોર્ગેસ ગોર્જિયસ 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 કોણ ગોર્જિયસ આ કોણ છે વાહ ઓય બે ગોર્જિયસ વિમેન માટે વપરાય આજે વુમન ડે હેપી વુમન ડે થેન્ક યુ બોથ ઓફ અસ હા એમને ભાઈ રેપોડી ચાલી ગઈ કરે બહુ પડી ગઈ રેપુડી હા તો જીભને થોડી કામ કરવા લગામ નહીં રહેતી લગામ બે ભાઈ મચ્છર છે અહીંયા હો કોના જેવા છે મચ્છર હારું ત્યાં તો એવું કે કયો મચ્છર કે આપણા ચાર છે બીજું કોઈ છે નહીં ના કોઈ ઇન્ટરેસ્ટ નહીં એ રીતે દેખો વાહ હિન્દી બહાર કેમ આવી જવાનું પપ્પા પપ્પા હિન્દી બોલે એ ભાઈ ભજન મજબૂત ચાલે હેડો ભાઈ સાહિલ કે આમ તો ભાઈબંધ જેવા જ છે પણ અત્યારે આનું કઈ મેન નહીં પડે ઓળખાડ તો છે ઓળખાણ તો ફૂલ ફૂલ જે છે કે મારો ઓળખાડ તો છે પણ આનું કે અત્યારે સુઈ જાય બધા અત્યારે કે સુઈ જાય એટલે હું ફોન ના કરું કે એ ભાઈ માટલા કુલ્ફી હ કોણ ખવડાવશે પોઈન્ટ આ જ છે તો બધું ખવડાવશે કોણ ખવડાવશે કોણ કે ભાઈ સોલોમાં તો ભાઈ આપણે ઇજ્જત આબરૂ કઈ ના રે આ બેસવા બેઠા ને એની કિંમત ના રે આજે મારા બાપાએ 200 રૂપિયા નોખ્યા હતા અંદર ક્રેડિટ થયા પણ ના ગૂગલ પે માં દેખાતા બતાવતા નહીં પારેખ સાહેબ 200 રૂપિયા જેવા નાખે ને એટલે પૈસા જ જતા રહે ભાઈ એવું ના હોય ગાંડા ના હોય મને એને કીધું કે 24 કલાક શાંતિ રાખો મળશે પણ સબર તો છે જ નહીં આપણા ઓછા તો કેટલા ઓળખાણ ના કોટકમાં અમર નહીં ઓળખાણ નથી કોટકમાં કોઈ જઈને ફોન કરો કદાચ હોય એમાં શું છે કે ડાયરો વર્લ્ડ વાઇડ કરવાનો જ છે આપણે ટૂંક જ સમયમાં આપણા બધા માણસો અહીંયાથી જાય શું કામ હા આ એક પ્લાનિંગ નો ભાગ જ છે એક પ્લાનિંગ જ છે ભલે આપણે લોકો મળતા નહીં 6 12 પણ પ્લાનિંગ બહુ મોટા પાયે થઈ રહ્યું છે આપણી જેટલી બી વસ્તી છે બધાને કહી આ તો શું આપણે બધા સ્લીપર સેલ છે આમાં બધા અલગ અલગ એરિયામાં વિસ્તૃત થઈ જવાના છે જે છેલ્લો સેન્ડ થશે ને મેસેજ એ હશે કે આપણા હવે ડાયરો ડાયરો બધી પબ્લિક આવશે મોટી મોટી હસ્તી અંબાણી બધા આવશે બધા કેમ કે આપણો કોન્ટેક્ટ બધા લોકો જોડે હશે ને કારણ કે અંબાણીના લગ્નમાં તો આપણને બોલાય પણ આપણે ગયા નથી હા સર બીજી સ્કેડ્યુલના કારણે
બિઝી સ્કેડ્યુલ પ્લસ વિફળતાના સીડીના કારણે હા એ જ નકર તો અત્યારે જતા રહીએ. અનંતને તો કાલે જ વાત કરી અનંત સાથે. કોલ પર વાત થઈ ગઈ. હા કોલ ઉપર વાત થઈ કે વીસી કરો, પણ મેં કીધું નહીં થાય વીસી તો ઈસી એટલે વિડીયો કોલ. વિડીયો કોલ બોલો એસી માં થોડું કામ. હા થોડું વિદેશી થઈ જાય વીસી. હા પછી મને મેં પૂછ્યું કે તમે કઈ જગ્યાએ છો, કે હવે અમે જામનગર જ રહેવાના છીએ. મેં કીધું તો પછી આવો કયું કોઈક દિવસ અમદાવાદ રજૂઆત લો થોડી, અને પ્લસ મૌખિક માહિતી લઈ લો, અને પ્લસ આપણા રાણીપ ગામની આવો રાણીપ ગામમાં તમને બતાવીએ કે કેવી છે અહીંયાની રમઝટ. બતાવીએ મને ના ખબર હોય તો કહું, આ જ વસ્તુ સાચી છે શું હશે તમે જે બોલ્યા એ. એ જ ને. શું છે ફંડામેન્ટલ લાઈફનું, કે વાયદા છે લાઈફનું. વાયદાઓ હા. કેવા વાયદા? આ કામ પછી આ કામ. બહુ સ્ટ્રગલ છે ભાઈ, બહુ. પણ હોવી જોઈએ. ના હોય તો મનુષ્ય શું કામ? શું કામ? આ જીવન અમૂલ્ય. અમૂલ્ય. હર હર મહાદેવ. જે કહી દીધું એ શબ્દો હતા, જે ન કહી શક્યા એ લાગણી હતી. ઓહો. અને જે કહ્યું છે છતાં પણ નથી કહી શકતા એ લખે છે. લખે છે. ઓહો આ તો બહુ લોડિંગ લીધું. પુરુષ એ જ. પુરુષની ખૂબી શું હોય હા. કે દિલમાં દુઃખ હોય પણ મોઢે ના આવે એનું નામ જ પુરુષ છે. પુરુષ. Yeah.